નમસ્કાર નમસ્કાર માય ડિયર ટાઇની વાઇની લિટલ સ્ટાર્સ, હાઉ આર યુ? કેમ છો તમે બધા? રાઈટ, તો તમે તમારું 6th સ્ટાન્ડર્ડ છે, તમારું 6ઠું ધોરણ છે એ કમ્પ્લીટ કરી અને 7મા જે સ્ટાન્ડર્ડ છે, 7મું ધોરણ છે એમાં આવી ગયા છો. રાઈટ, અને એમાં તમે અત્યારે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે પહેલી પોયમ છે નોક નોક, બરાબર, બહુ મસ્ત પોયમ છે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા ફર્સ્ટલી આજે વિદ્યાકુલની 6 થી 8ની જે ચેનલ છે એને તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીંયા તમને તમારી સાથે ઘણી બધી ચટપટી વાતો કરવામાં આવશે અને તમને લાગતા અઘરા સબ્જેક્ટ જેમ કે મેથ્સ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ એને એકદમ ઇઝી પીઝી બનાવી અને તમારી સમક્ષ લાવશે. રાઈટ, તો પ્લીઝ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે તો કે તમારું જે ધોરણ 7 છે એમના સબ્જેક્ટ ઇંગ્લિશમાં, રાઈટ, ઇંગ્લિશ વિષયમાં તમારી જે સૌથી પહેલી જે સિલેબસ ચાલુ થાય છે ને અહીંથી ચાલુ થાય છે નોક નોક. નોક નોક એ બહુ મસ્ત પોયમ છે અને આખા ચેપ્ટરમાં એમાં 2 સ્ટોરી છે અને 1 પોયમ છે. એ બધા જ ચેપ્ટરમાં આપણને જે કુદરત દ્વારા મળેલી જેટલી પણ સંપત્તિઓ છે જેમ કે જંગલો, વનસ્પતિ, પાણી, આ બધાને જ કેવી રીતે બચાવ કરવો જોઈએ અને આપણે પ્રદૂષણને એવું કેટલું હદે ઓછું આપણે કરવું જોઈએ એ આપણને શીખવાડવામાં આવે છે. રાઈટ, ધ સ્ટોરીમાં. તો આપણે આજે નોક નોકથી એ સમજશું કે કઈ કઈ વસ્તુ બધા લોકો સ્વીકારે છે ને કઈ કઈ વસ્તુ બધા એનાથી દૂર ભાગે છે. ફોર એક્ઝામ્પલ પહેલા જ છે, જુઓ, નોક નોક. પહેલા શું છે? નોક નોક. નોક એટલે શું? તો કે બારણે ટકોર મારવી, બરાબર, જે આપણે દરવાજે કરીએ છીએ, બરાબર, ઠકઠકાવીએ છીએ ને, ટકોર કરીએ છીએ, તો ધેટ મીન્સ ઇટ ઇઝ નોક નોક. એનો મતલબ થાય છે નોક નોક. ખખડાવીને પૂછે છે. શું પૂછે છે? હુ એટલે કોણ, બરાબર, હુ એટલે કોણ. હુ ઇઝ ધેર, કોણ છે ત્યાં, બરાબર, પૂછે છે, ખખડાવીને પૂછે છે કે કોણ છે ત્યાં. આઈ એમ એટલે હું છું. શું? તો કે ક્લીન. ક્લીન એટલે શું? તો કે સ્વચ્છ. રિવર એટલે નદી. હું સ્વચ્છ નદી છું, બરાબર. પહેલા એવું પૂછે છે કે નોક નોક, કોણ છો તમે? બાણાની ટકોર કરી અને પૂછે છે કે નોક નોક, કોણ છો તમે? આઈ એમ ક્લીન રિવર, હું સ્વચ્છ નદી છું. યુ આર વેલકમ ડિયર. ત્યારે જવાબ શું કહે છે? કે હા, યુ આર, તમે. વેલકમ એટલે શું? તો કે સ્વાગત કરવું, બરાબર, તો તમારું સ્વાગત છે. બારણું ઠકઠકાવી અને પૂછે છે કે કોણ છો તમે, બરાબર. ત્યારે સામેથી જવાબ આપે છે કે હું એક સ્વચ્છ નદી છું. ત્યારે શું કહે છે? કે હા, તો તમારું સ્વાગત છે, બરાબર. ત્યાર પછી નોક નોક, ફરીવાર બારણું ઠકઠકારે છે. નોક નોક એટલે બારણું ઠપકારવું, બરાબર. ફરીવાર બારણું ઠપકારે છે અને કહે છે હુ ઇઝ ધેર. ફરી પાછું પૂછે છે કે કોણ છો તમે, બરાબર. ત્યાં કોણ છે? બારણાની પેલી બાજુ કોણ છો તમે, બરાબર. આઈ એમ ડર્ટી. ડર્ટી એટલે શું? તો કે ખરાબ, ગંદુ. સ્મોક એટલે શું? તો કે ધુમાડો. હું ખરાબ ધુમાડો છું, બરાબર. હું એક ખરાબ ધુમાડો છું. સોરી તો કહે છે કે માફ કરજો. સોરી એટલે માફ કરજો. યુ આર નોટ, તમે નહીં. શું? તો કે એલોડ એટલે કે તમને અહીંયા અંદર આવવાની પરવાનગી નથી, બરાબર. જો તમે ખરાબ ધુમાડો છો કે જે તમે બધાને હાનિ પહોંચાડશો, બરાબર, માનવ જીવોને, વન્યજીવોને હાનિ પહોંચાડશો, તો તમારી અહીંયા પરવાનગી નથી. યુ આર નોટ એલોડ, તમને અહીંયા આવવા દેવામાં આવશે નહીં. નોક નોક ફરીવાર કહે છે, બારણું ઠપકારી અને ટકોર મારી કહે છે કે હુ ઇઝ ધેર. વળી ફરી પાછું બારણું ઠપકારે છે અને પૂછે છે કે કોણ છો તમે, બરાબર, કોણ છે ત્યાં. આઈ એમ એટલે હું છું. હું છું, શું છે? તાજું. ફ્રેશ એટલે શું? તો કે તાજું. અને એર એટલે શું? તો કે હવા. હું એક ફ્રેશ એર છું, તાજી હવા છું, બરાબર. જ્યારે બારણું ખટખટાવી અને પૂછે છે કોઈ કે કોણ છો તમે, ત્યારે જવાબ આપે છે કે હું તાજી હવા છું. યુ આર એટલે તમે. વેલકમ એટલે કે સ્વાગત છે. ડિયર એટલે પ્રિય. તમારું સ્વાગત છે, પ્રિય, બરાબર. બારણું ઠપકારી અને પૂછે છે કે તમે કોણ છો, ત્યારે કહે છે કે હું તાજી હવા છું અને ત્યારે એમ કહે છે કે તમારું સ્વાગત છે, પ્રિય.
ફરી પાછું એ જ વસ્તુ, નોક નોક. નોક નોક એટલે શું? તો કે બારણું ઠપકારી અને પૂછવું, બરાબર? બારણું ઠપકારી અને પૂછે છે હુ ઇઝ ધેર, શું? તો કે કોણ છો તમે? આઈ એમ પોલ્યુટેડ. પોલ્યુટેડ એટલે શું? તો કે પ્રદૂષિત હવા. પ્રદૂષિત હવા એટલે કેવી? તો કે આપણે અત્યારે ફટાકડા ફોડતા હોય તો ત્યારે કેવું બધું ધુમાડો હોય, તો એ પ્રદૂષિત હવા કહેવાય. અથવા તો કોઈ પણ કારખાના હોય એમાંથી જે ધુમાડો નીકળતો હોય, બરાબર, કાળો ધુમાડો, બરાબર, તો એ પ્રદૂષિત હવા થાય. તો અહીંયા પ્રદૂષિત હવા. સોરી. સોરી એટલે શું? તો કે માફ કરજો. યુ આર નોટ એલોડ. તમને અહીંયા આવવાની પરવાનગી નથી, બરાબર? જ્યારે ઠપકારી અને પૂછે છે કે કોણ છો તમે, ત્યારે એમ કહે છે કે હું પ્રદૂષિત હવા છું, અને ત્યારે એનો એવો જવાબ આપે છે કે સોરી, માફ કરજો, તમને આવવાની પરવાનગી નથી. નોક નોક. વળી પાછું કોક દરવાજો ખખડાવે છે, ત્યારે પૂછે છે કે હુ ઇઝ ધેર, કોણ છો તમે, બરાબર? ફરી પાછો દરવાજો ઠપકારી અને પૂછે છે કે કોણ છો તમે? આઈ એમ, હું છું, શું? તો કે ડસ્ટબિન. ડસ્ટબિન એટલે શું? તો કે કચરા પેટી, બરાબર? હું કચરા પેટી છું. તો એ કહે છે કે યુ આર વેરી યુઝફુલ. તમે ખૂબ જ ઉપયોગી છો. યુ આર એટલે તમે, વેરી એટલે ખૂબ જ, યુઝફુલ એટલે કે કેવું? તો કે ઉપયોગી છો, બરાબર? તમે ખૂબ જ ઉપયોગી છો, બરાબર? તો આખા પોયમમાં તમારી જે આખી જે પોયમ છે એમાં જે કોઈ પણ પ્રદૂષિત વસ્તુ છે એને દૂર કરવામાં આવે છે, કે જે માનવ અને વન્યજીવો માટે હાનિકારક હોય છે એને દૂર કરવામાં આવે છે, અને જે આપણા માટે સારું હોય છે એને એલોડ એટલે કે અંદર આવવાની પરવાનગી આપવામાં આવે છે. પહેલી વાર કોને પરવાનગી આપવામાં આવે છે? જ્યારે પૂછે છે કે કોણ છો તમે, નોક નોક, દરવાજો ઠપકારી અને પૂછે છે કે કોણ છો તમે, ત્યારે આઈ એમ ક્લીન રિવર એટલે કે હું સ્વચ્છ નદી છું. યુ આર વેલકમ ડિયર. તમારું સ્વાગત છે. તમને અહીંયા, તમે સ્વચ્છ છો એટલા માટે તમારું સ્વાગત છે. વળી પાછું જ્યારે નોક નોક, દરવાજો કોક ઠપકારે છે, ત્યારે પૂછે છે કે કોણ છો તમે, ત્યારે એમ કહે છે કે હું ડર્ટી સ્મોક્સ એટલે કે ખરાબ ધુમાડો છું. તો સોરી, યુ આર નોટ એલોડ. માફ કરજો કે તમે અહીંયા અંદર આવવાની પરવાનગી નથી. યુ આર એટલે તમે, અને નોટ એલોડ, તમને અહીંયા આવવાની પરવાનગી બિલકુલ નથી. ત્યાર પછી નોક નોક વળી પાછું કહે છે કે દરવાજો ઠપકારે છે હુ ઇઝ ધેર. હુ ઇઝ ધેર એટલે કે કોણ છો તમે, ત્યારે આઈ એમ ફ્રેશ એર. આઈ એમ એટલે ફ્રેશ, હું છું, શું? તો કે તાજી હવા, બરાબર? હું શું છું? તો કે તાજી હવા. ફરી પાછું કહે છે કે વેલકમ ડિયર, તમારું ફરીથી સ્વાગત છે, રાઈટ? અહીંયા ફરી પાછું કોક એવું આવે છે જ્યારે દરવાજો ઠપકારે છે, નોક નોક કરે છે, હુ ઇઝ ધેર, અને પૂછે છે, કોક પૂછે છે કે કોણ છે ત્યાં? આઈ એમ પોલ્યુટેડ એર. હું પ્રદૂષિત હવા છું. સોરી ડિયર, તો માફ કરજો. યુ આર નોટ એલાઉડ એટલે તમને અહીંયા આવવાની પરવાનગી નથી. નોક નોક એટલે કે ફરી પાછું કોક દરવાજો ઠપકારે છે અને પાછું પૂછે છે કે હુ ઇઝ ધેર. ફરી પાછું પૂછે છે કે કોણ છો ત્યાં, કોણ છો તમે? આઈ એમ ડસ્ટબિન. હું છું એક કચરા પેટી, બરાબર? ડસ્ટબિન એટલે કચરા પેટી. યુ આર વેરી યુઝફુલ. તો તમે ખૂબ જ ઉપયોગી છો એટલા માટે તમારું સ્વાગત છે, બરાબર? તો આખી પોયમમાં જેટલી પણ પ્રદૂષિત વ્યક્તિ છે, પ્રદૂષિત વસ્તુ છે, જેટલી પણ પ્રદૂષિત વસ્તુ છે એને દૂર રાખવામાં આવે છે. કેમ? કારણ કે આપણા માટે હાનિકારક છે. નોટ ઓનલી આપણા માટે જ નહીં, પણ કોના માટે? તો કે આપણી જે વન્યજીવો છે, આપણી સિવાયના જે પ્રાણી પક્ષી, બરાબર, એ જેટલા પણ જીવજંતુઓ છે એ બધા જ માટે હાનિકારક છે. ધેટ્સ વાય એટલા માટે એમને પરવાનગી આપી નથી. એટલે અહીંયા આપણને એવો મેસેજ મળે કે આપણે હવે જેમ બને એમ પ્રદૂષણ ઘટાડવું જોઈએ, બરાબર? કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, વધારે પડતા ઇલેક્ટ્રોનિક આઇટમનો યુઝ ન કરવો જોઈએ કે જેથી ધુમાડો બહાર જાય અને હવા પ્રદૂષિત થાય, બરાબર? એવી ઘણી બધી તકેદારીઓ છે કે જે આપણે પ્રદૂષણ ઓછું કરવા માટે લઈ શકીએ છીએ, રાઈટ? તો હવે આપણે મળીએ આપણી આવનારી જે નેક્સ્ટ સ્ટોરી છે એ ખૂબ જ સરસ મજાની છે, રાઈટ? એની સાથે. ઓકે માય ડિયર ટાઇની માઇની લિટલ સ્ટાર્સ, આવજો.